નમસ્કાર દોસ્તો, મારું નામ છે રવિ અને સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોમાં। દોસ્તો, ખૂબ જ સરસ મજાની વાત આજે હું તમારી સમક્ષ લઈને આવ્યો છું કે દોસ્તો હંમેશા કિંમત વ્યક્તિની નહીં પરંતુ તેની સંગત શું છે, તે કોની સાથે બેસે છે, કિંમત એની એ હોય છે। કારણ કે જ્યારે એક ચંદનનું લાકડું એ બીજા લાકડાઓ સાથે ભળી જાય છે ત્યારે તેની કિંમત એ અન્ય લાકડાઓ જેટલી જ હોય છે અને એનું એ જ લાકડું જ્યારે ચંદન ભેગું રહે છે ત્યારે એની કિંમત વધારે મૂલવાય છે। ઉદાહરણ તરીકે જ્યારે આપણે કોઈ ચાની લારી પર ચા પીવા જઈએ છીએ ત્યારે એ ચાની કિંમત 10 રૂપિયા કે 15 રૂપિયા હોય છે, પરંતુ એની એ જ ચા જ્યારે કોઈ સારી એવી હોટલમાં પીવા જઈએ આપણે ત્યારે 50 થી 100 રૂપિયા હોય છે અને એની એ જ ચા આપણે જ્યારે કોઈ 3 સ્ટાર કે 5 સ્ટાર હોટલની અંદર પીવા જઈએ છીએ ત્યારે એ ચાની કિંમત 15, 20, 50 રૂપિયા નહીં પરંતુ 400 થી 500 રૂપિયા હોય છે। હવે આપણને એવું લાગશે કે શા માટે એવું? ચા તો એની જ છે, દૂધ પણ એ જ છે, ખાંડ પણ એ જ છે, 300 થી 400 રૂપિયા શેના ચાર્જ કરે છે આ લોકો? દોસ્તો, આ જ વાત છે આપણા વ્યક્તિત્વ જીવનની સાથે, આપણા પોતાના અંગત જીવન સાથે। દોસ્તો, કિંમત આપણી નહીં પરંતુ આપણે કોની સાથે બેસીએ છીએ ને સૌથી મોટી કિંમત એ છે। કારણ કે જો એ 3 સ્ટાર કે 5 સ્ટાર હોટલમાં એની એ જ ચા, એની એ જ ખાંડ, એની એ જ દૂધ, પરંતુ એની કિંમત વધી ગઈ કારણ કે એની જગ્યા બદલાઈ ગઈ। દોસ્તો, આપણા જીવનની અંદર પણ જો સારા એવા મિત્ર હશે, સારી એવી સંગત હશે, સારું એવું ગ્રુપ હશે તો જ આપણી કિંમત થશે, તો જ આપણી કદર થશે। અધરવાઇઝ આપણે જેવા વ્યક્તિઓ સાથે બેસીશું, જેવા વ્યક્તિઓની સંગત આપણે આપણા જીવનમાં રાખીશું, આપણી કિંમત એવી જ રીતે મૂળવાશે। માટે દરેક દોસ્તો, દરેક મિત્રને મારો જે કોઈ લોકો વિડીયો સાંભળે છે એને હું એક જ વાત કહીશ અને હંમેશા કહેતો હોઉં છું અને ફરીથી કહીશ કે દોસ્તો, આપણે આપણી સંગત સુધારીએ, આપણે કોની સાથે બેસીએ છીએ એ વધારે બેટર છે। કારણ કે સારા વ્યક્તિઓ સાથે બેસીશું તો આપણા સંસ્કાર સારા આવશે અને આપણા જીવનની અંદર જીવન ઘડતર સારું થશે। અને આપણી જો બેઠક ખરાબ વ્યક્તિઓ સાથે હશે, જેના વિચારો ખૂબ જ હલકા હશે અને નબળી માનસિકતાવાળો વ્યક્તિ હશે, જો આપણે એમની સાથે બેસીશું તો આપણા જીવનની અંદર પણ નબળી માનસિકતા આવશે અને પરિણામે આપણે આપણા જીવનની અંદર ક્યારેય કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત નહીં કરી શકીએ। માટે હંમેશા સારા વ્યક્તિઓની સંગત રાખો, સારી વ્યક્તિઓ સાથે બેસો અને હંમેશા સાચી અને સારું માર્ગદર્શન આપે એવી વ્યક્તિઓની પડખે રહીશું તો આપણું જીવન જીવવાની વધારે મજા આવશે અને આપણું જીવન ખૂબ જ સારી રીતે આપણે જીવી શકીશું અને સારું એવું પારદર્શક જીવન, એમ કહેવાય કે આપણા જીવનની અંદર આપણે જે સિદ્ધિઓ મેળવીએ છીએ તે મેળવી લઈશું। પરંતુ જો આપણું ગ્રુપ ખરાબ હશે તો આપણે પોતે ગમે એટલા વ્યવસ્થિત રહીશું, સારા હશું, પરંતુ આપણી કિંમત એકદમ ઝીરો થઈ જશે। માટે હંમેશા સાચા અને સારા વ્યક્તિઓની સંગત રાખો, મિત્રતા રાખો, સંબંધ રાખો કે જે કંઈ રાખો, પરંતુ વ્યક્તિ સારા હોવો જોઈએ, ગ્રુપ સારો હોવો જોઈએ, એમની વિચારસરણી, એમના કર્મો, એમ કહેવાય એ જે કાર્ય કરે છે એ કાર્ય ખોટું નથી, ખરાબ નથી, એ બધું જ વિચારી અને કોઈ વ્યક્તિ સાથે સંગતમાં રહેવું જોઈએ। અધરવાઇઝ આપણે જો ખોટા વ્યક્તિની સંગત કરીશું તો જીવનની અંદર આપણે પણ ખોટા જ નિર્ણય લઈશું અને કોઈ દિવસ જીવનમાં આગળ નહીં આવી શકીએ। માટે હંમેશા સાચા અને સારા વ્યક્તિઓની સંગત રાખો। દોસ્તો, આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સની અંદર જણાવજો। વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી, ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, એક સરસ મજાની કોમેન્ટ બોક્સની અંદર કરી દેજો। મળીશું ફરીથી એક નવા જ વિડીયો સાથે, ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ।